જૂનાગઢ જિલ્લાના વંથલીના પીપળેશ્વર ફરીમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું। જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો વરસાદને કારણે ઘણા રોડ બંધ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં એક જર્જરિત હાલતમાં 2 માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું। વંથલીના પીપળેશ્વર ફળીમાં આવેલું 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું, જેમાં વંથલી નગરપાલિકાની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા હતા। ધોધમાર વરસાદને કારણે મકાન ધરાશાયી થઈ ગયું, જ્યારે સરકારી સિંધી શાળાની બિલ્ડિંગ પર દિવાલ પડી, જેના કારણે સ્થાનિક લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। નગરપાલિકાને અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કર્યાનો સ્થાનિકોનો આક્ષેપ હતો। સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી। આઝાદ ચોકની બાજુમાં પીપળેશ્વર ફરીની અંદરમાં ગઈ રાતે વરસાદના બનાવથી આ બિલ્ડિંગ પડેલી છે અમારા ઘરની માથે, અને તેથી બધાય બી ગયા છે। અને 10 થી 12 ફેરી રજૂઆત નગરપાલિકાને કરેલ છે, તે છતાં બી કંઈ જોગવાઈ કરેલ નથી। બાજુમાં સ્કૂલ છે, ત્યાંથી 60 થી 70 છોકરા ભણે છે, તે એનો બી કોઈ બચાવ નહોતો। કાલે સ્કૂલની રજા ઉપરથી આ બધો બનાવ બચી ગયો છે, બાકી તો બહુ મોટી કાર્યવાહી થવાની હતી ને બહુ મોટો બનાવ બનવાનો હતો, તે હમણાં રાજકોટમાં બનેલ છે। તે બનાવ વંથલીમાં બનવાનો હતો, તે રજાના કારણથી બધું રહી ગયું છે। ને આ જરૂરિયાત મૌખિક રસ્તો જે અહીંથી બધી પબ્લિક નીકળે છે ને બહુ મોટી ઘટના બનવાની હતી, તે બધી બચી ગઈ છે। ને નગરપાલિકાને જાહેર બહુ જાણ કરી છે, પણ તો કોઈ જાણમાં કોઈ આવતા જ નથી, દેખવા પણ નથી આવતું। આઝાદ ચોકની અંદર જે આવેલ છે તેના અમે કર્મચારી છીએ, અને આજે ગત રાત્રિના ખૂબ જ વરસાદ પડવાને લીધે વંથલીની સામે સ્કૂલની સામેનું જે બિલ્ડિંગ છે તે સંપૂર્ણ ધરાશાયી થયેલું છે, અને રસ્તો પણ બ્લોક થઈ ગયેલો છે, અને આ સતત આવજાવાળો રસ્તો છે। આ તો સદનસીબે કે રાત્રિના આ ઘટના બની, જો આ દિવસના બની હોય તો આપણે કંઈ કલ્પના કરી ન શકીએ કેટલું આમાં નુકસાન થાય અને જાનહાની પણ થઈ શકે છે। નગરપાલિકાને સર રજૂઆત કરેલી છે કે નગરપાલિકાને અમે રજૂઆત નથી કરી, પણ આનો 3 માળનું પહેલા ભવિષ્યમાં આ બિલ્ડિંગ હતું। અમે 4-5 વર્ષ પહેલા અમારા જે જૂના આચાર્ય હતા એના હસ્તક અમે 3જો માળ છે એ અમે રજૂઆત કરી અને કલેક્ટરમાંથી મંજૂરી લાવી, અને આ દેરાસર હસ્તકનું બિલ્ડિંગ હતું, તો અમે 3જો માળ અમે ઉતરાવેલો હતો, અને ત્યારે અમે ટાઈમ પર 2 મહિના સુધી બાજુમાં ભાડે રાખી અને ત્યાં અમે શાળા ચલાવેલી હતી। ત્યાર પછી નગરપાલિકાના કર્મચારીઓને સવારે અમે પૂછેલું કે ભાઈ તમે આ લોકોને માટે કંઈ નોટિસ કે આપેલી, તો એ લોકો મૌખિક અમને સવારે કહેતા હતા કે અમે આને 3 વર્ષ ત્યાં નોટિસ પાઠવીએ છીએ, એમ અમને મૌખિક એ લોકોએ જવાબ આપેલો। અને આજે અમે અમારા સ્તરેથી આચાર્યશ્રી દ્વારા અમારા લેખિતમાં ફોટોગ્રાફ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વંથલી અને નગરપાલિકા અને તંત્રને જાણ કરી દીધી છે। આજે અમે મયુર ગોહિલ સાથે રહીમ કારાવત, વંથલી।